કરન્સી બાદ સોનાની વાત કરીએ તો સોનામાં પણ આપણે રેકોર્ડ સ્તર બનતા જોયા, પણ રેકોર્ડ સ્તરેથી હવે કિંમતો તૂટતી જોવા મળી રહી છે. કોમેક્સની વાત કરીએ તો કોમેક્સ પર આપણે જો ભાવો ઉપર નજર કરીએ તો લગભગ 0.5%, 0.5%ની આસપાસનું દબાણ અને 4,798 એટલે $4,800 સ્તરની આસપાસ સોનામાં કામકાજ. અને જો આપણે વાત કરીએ સોનાની MCX ઉપર તો 1,50,281 પર કામકાજ, એટલે 2,500 કરતાં વધારે સોનામાં અત્યાર સુધીમાં આપણે આજના દિવસમાં ઘટાડો આવતો જોઈ રહ્યા છે. કઈ રીતે પ્રિયાંકજી સોનાને જોવું જોઈએ? અહીંયા પણ આપણે એક સારી મજબૂતી જોઈ રેકોર્ડ સ્તરે પહોંચતું આપણને જોવા મળ્યું. તો આ હલકું પ્રોફિટ બુકિંગના રીતે આને જોવું જોઈએ, એટલે નોર્મલ પ્રોફિટ બુકિંગના રીતે જોવું જોઈએ કે ગ્રીનલેન્ડ પર જે ટ્રમ્પના જે દાવોસમાં એમણે જે રીતે વાત કરી કે એમનો રૂખ થોડો નરમ રહેશે, સૈન્ય હમલો નહીં કરે, એને કારણે જીઓપોલિટિકલ ટેન્શન ઘટવાને કારણે સોનું ઘટી રહ્યું છે? જો અત્યારે આપણે બે ફેક્ટર્સ છે જે એવી રીતે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ્સ આપણે કાલે સાંભળ્યું અને એ સ્ટેટમેન્ટ્સમાં આપણને દર્શાવ્યું છે એ થોડું સોફ્ટ છે અને એના લીધે આપણે સેફ હેવન ડિમાન્ડ, સેફ હેવન અપીલ ગોલ્ડમાં ઓછી થતા જોઈ અને એના કારણે આપણે પ્રાઇસીસમાં એક રિટ્રેસમેન્ટ જોયું. અને ઓલ્ધો અને પ્રાઇસીસ ઓલમોસ્ટ આપણે જોવા જઈએ તો 4,500 હમણાં થોડા દિવસ પહેલા હતા, તો એક સ્ટ્રોંગ મૂવ આપણે 4880 આસપાસ જોયું. તો સ્વાભાવિક હતું કે એક આપણે ઓવરસ્ટ્રેચ્ડ મૂવ તો છે જ બુલિયન્સમાં, બંનેમાં, ગોલ્ડ અને સિલ્વરમાં. તો આ એક કારણ હતું જેના લીધે પ્રોફિટ ટેકિંગ થયું છે. હજુ બી જે આપણે એમ કહીએ કે અહીંયાથી ટોપ બની ગયું અને રિવર્સલ થયું છે એના ઇન્ડિકેશન હજી બી નથી. પણ અગેન હું કહીશ કે અહીંયા બુલિયન્સ ઓવરસ્ટ્રેચ જરૂર છે. તો શોર્ટ ટર્મમાં ક્યારે બી કરેક્શન આવી શકે છે. તો ટ્રેડર્સે અગર કોઈએ બી લોંગ પોઝિશન્સ લોઅર લેવલ્સથી બનાવી બી હોય તો અગ્રેસિવલી ટ્રેલિંગ સ્ટોપ લોસ નો મેથડ આપણે ફોલો કરવો જોઈએ. શોર્ટ સિગ્નલ્સ અત્યારે અવોઇડ કરવા જોઈએ ટ્રેડર્સને ઇન ધ શોર્ટ ટર્મ. ઓકે, તો આપણે અહીંયા આગળથી સોનાની વાત કરી છે, કયા પરિબળો છે અહીંયા આગળથી એની અસર થઈ રહી છે. તો અત્યારે જે સોનાને માટે છે ટ્રેડર્સને શોર્ટને તો અવોઇડ કરવાની સલાહ અહીંયા આગળથી મળી રહ્યું છે. જો તમારી પાસે સોનું છે, પોઝિશન છે, તો હોલ્ડ કરીને તમે ચાલી શકો છો. હવે જો આપણે વાત કરીએ સિલ્વરની, તો ચાંદીમાં પણ વૈશ્વિક બજારમાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યાં કિંમતો $93 પાસે સ્થિર રહી. તો સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ ઘટાડા તરફનો માહોલ છે. 2.91% જેવું દબાણ આપણે ચાંદીમાં જોઈ શકીએ છીએ. 3,09,000ના સ્તરની આસપાસ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ચાંદીમાં પણ અહીંયા MCX પર એક દબાણ જોવા મળી રહ્યું છે અને કોમેક્સ સિલ્વરની જો આપણે વાત કરીએ તો અહીંયા ફ્લેટ જેવું આપણે કામકાજ જોઈ રહ્યા છે. ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? એક મોટો ઉછાળો આપણે ગઈકાલે જોયો હતો, હવે આજે ઘટાડો પણ જોઈએ તો 8,900ની આસપાસનો ઘટાડા સાથે કામકાજ MCX સિલ્વરમાં થઈ રહ્યું છે. કઈ રીતે આપ ચાંદીમાં જોઈ રહ્યા છો? અહીંયા પણ પ્રોફિટ બુકિંગ છે કે કઈ રીતે સમજવું જોઈએ? આપણે ચાંદીમાં જોઈએ તો એક એનોમલી છે. ઇન્ટરનેશનલ પ્રાઇસીસ સ્ટેબલ ટુ પોઝિટિવ છે, પણ MCXમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છે. લાસ્ટ 2-4 ટ્રેડિંગ સેશન્સથી આ ફેઝ આપણે જોઈ રહ્યા છે કે ઘણીવાર ઇન્ટરનેશનલ ડાઉન હોય છે પણ MCXમાં જોરથી ખેંચે છે માર્કેટ ઓન ધ અપસાઇડ. તો એક એનોમલી દેખાઈ રહી છે. તો ટ્રેડર્સે કોશિયસ રહેવું જોઈએ એટ ધીસ લેવલ્સ. અને બજેટમાં બી ઇમ્પોર્ટ ડ્યુટી પર કટ કી હાઈક એના એક્સપેક્ટેશનના મુતાબિક મને એવું લાગે છે કે ઇન ડોમેસ્ટિક માર્કેટ્સમાં મૂવ્સ આવી રહ્યા છે. તો પોઝિશન્સ ગોઈંગ ઇન ટુ ધ બજેટ મારા હિસાબે બુલિયન્સમાં લાઇટ રાખવી જોઈએ. અને જેવી રીતે મને લાગે છે કે બુલિયન્સની રેલી સ્ટ્રેચ છે તો પ્રોફિટ ટેકિંગ ક્યારે બી આવી શકે છે. તો અહીંયાથી હું લોંગ માટે સજેસ્ટ નહીં કરું કે ફ્રેશ લોંગ આ લેવલ્સ પર કરવું જોઈએ, પણ જે લોકોએ નીચેના લેવલ્સથી લીધા હોય તો ડેફિનેટલી એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવું, કેમ કે જ્યારે બી અગર ટર્ન અરાઉન્ડ થશે તો એ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ રહેશે. તો એટલે ટ્રેલિંગ સ્ટોપ લોસ જરૂરી છે રાખવા માટે. ઓકે, કોશિયસ વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલવાની સલાહ બની રહી છે અને ચાંદીને તમે સ્ટોપ લોસને ધ્યાને રાખીને ખાસ સ્ટોપ લોસ લગાડીને જ હોલ્ડ કરો. કોશિયસ વ્યૂ રાખવાની જરૂર છે કારણ કે અહીંયાથી ઘટાડો પણ એક મોટો આવી શકે છે.
તો એ એક આપણે અહીંયા આગળથી ખાસ ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. તો સોના ચાંદી બંને ઉપર આપ તો આપણે કહી શકીએ છીએ કે આપણે વાત કરીને કોશિયસ વ્યૂ જ રાખીને ચાલવાની સલાહ બની રહી છે. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. અહીંયા લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં પ્રિયાંક ઉપાધ્યાય